નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે એકમ કોષની ઘનતા નક્કી કરવી. તો કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘનતાનું મૂલ્ય કઈ રીતના નક્કી કરી શકાય જે આજે આપણે જોઈશું. તો કે સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતા છે જે એક્સ-રે વિવર્તન પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય છે. સ્ફટિકમય ઘન પદાર્થની જે ઘનતા છે જેનું મૂલ્ય એક્સ-રે વિવર્તન પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય છે. હવે આપણે જોઈએ કે ઘનતા છે તો જેને સંકેતમાં સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે. મોલર દળ તો સંકેતમાં કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. અને સ્ફટિકની ધારની લંબાઈ સ્ફટિકમાં ધારની લંબાઈ જેની સંકેતમાં a વડે સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ કે પરમાણુનું કદ. તો પરમાણુનું કદ છે aq કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ દરેક વસ્તુ દરેક લંબાઈ a જેટલી હોય તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એને આપણે કેના વડે દર્શાવીશું? aq વડે. અને પરમાણુનું દળ બરાબર આપણે લખી શકાય z into small m, જ્યાં z બરાબર પરમાણુની સંખ્યા દર્શાવે છે અને સ્મોલ m બરાબર પરમાણુય દળનું મૂલ્ય દર્શાવે છે. પરમાણુની સંખ્યા z એટલે પરમાણુની સંખ્યા અથવા તો પરમાણુ ક્રમાંક અને સ્મોલ m બરાબર પરમાણુય દળનું મૂલ્ય દર્શાવે છે. હવે આપણે આગળ જોઈએ કે સ્મોલ m બરાબર લઈ શકાય કેપિટલ M upon Na, જ્યાં કેપિટલ M બરાબર છે મોલર દળ અને Na બરાબર થાય એવોગાડ્રો આપનું મૂલ્ય, જેની વેલ્યુ આપણને જોવા મળે છે 6.22 ગુણ્યા 10 ની 23 ઘાતાંક જેટલું એનું મૂલ્ય જોવા મળે છે. હવે જો આપણી પાસે ઘનતા બરાબર સૂત્ર છે દળ ભાગ્યા કદ. હવે આપણે જો કે પરમાણુનું દળ આપણને કેટલું આપેલું છે તો આપણે જોઈએ z into small m. પરમાણુનું કદ આપણને કેટલું આપેલું છે તો કે aq, પરંતુ અહીંયા જો સ્મોલ m બરાબર, તો આપણે સ્મોલ m બરાબર શું લેવામાં આવે છે તો કે કેપિટલ M upon Na. તો સ્મોલ m ની જગ્યાએ આપણે શું મૂકીશું? કેપિટલ M upon Na. તો z into કેપિટલ M upon Na into aq, અને ઘનતાને સંકેતમાં સ્મોલ d વડે દર્શાવવામાં આવે છે. હવે ઘનતા આપણે નક્કી કરી હોય, કોઈ પણ ચાર પેરામીટરના મૂલ્ય આપણી પાસે નક્કી હોય તો એના ઉપરથી પાંચમાનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. આ તે સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતાને આપણે નક્કી કરી. હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો આગળનો ટોપિક છે ક્ષતિ. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જોવા મળતી ક્ષતિની હવે આગળ આપણે ચર્ચા કરીએ. હવે આગળનો બીજો ટોપિક આપણે જોઈએ તો બીજો ટોપિક છે આપણી પાસે શક્તિ. સ્ફટિકમય ઘન પદાર્થમાં જોવા મળતી શક્તિ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ક્ષતિ એટલે શું. ક્ષતિની વ્યાખ્યા લઈએ. ક્ષતિ એટલે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ઘટક કણોની ગોઠવણી છે એ ગોઠવણીની અંદર અચોક્કસતા, અચોકસાઈ જોવા મળે અથવા તો ગોઠવણી વ્યવસ્થિત ના હોય તો એને ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે.
સ્ફટિકની ગોઠવણીમાં જે ઘટક કણો છે તેની અયોગ્ય રીતના થયેલી ગોઠવણી અથવા તો અવ્યવસ્થિત રીતે થયેલી ગોઠવણી જેને ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ ક્ષતિના બે પ્રકાર પડે છે એક છે બિંદુ ક્ષતિ અને બીજો પ્રકાર પડે છે રેખીય અથવા તો રેખા ક્ષતિ ક્ષતિના બે પ્રકાર પડે છે પહેલો છે બિંદુ ક્ષતિ અને બીજો પ્રકાર પડે છે રેખા ક્ષતિ હવે સૌથી પહેલા આપણે જોઈએ કે બિંદુ ક્ષતિ કોને કહેવાય બિંદુ ક્ષતિ એટલે કોઈ પરમાણુ કેન્દ્ર અથવા તો બિંદુ કોઈ પરમાણુ કેન્દ્ર અથવા તો બિંદુ તેની ફરતે ઘટક કણોની અયોગ્ય રીતના થયેલી ગોઠવણી જેને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે બિંદુ ક્ષતિ એટલે કોઈ પરમાણુ કે કેન્દ્રની ફરતે થયેલી અયોગ્ય ગોઠવણીને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે ધારો કે આપણે અહીંયા સમજીએ કે કોઈ પરમાણુ છે અથવા કોઈ બિંદુ એની ફરતે થયેલી અયોગ્ય રીતના ગોઠવણી કોઈ પણ સ્થાન ખાલી જોવા મળતું હોય તો આવી ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે વાત કરીએ રેખીય ક્ષતિ રેખીય ક્ષતિ એટલે એક હરોળની અંદર અયોગ્ય રીતના થયેલી ઘટક કણોની ગોઠવણી જેને રેખીય અથવા તો રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જો ધારો કે આપણે કોઈ હરોળની અંદર ઘટક કણોની ગોઠવણી કરીએ છીએ ધારો કે એની અંદર કોઈ પણ સ્થાને ખાલી જોવા મળે તો આવી ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય રેખીય અથવા તો રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે કમ્પ્લેટ ક્ષતિ ક્ષતિ એટલે સ્ફટિકની ગોઠવણીમાં જોવા મળતી અયોગ્યતા જેને આપણે શું કહીએ ક્ષતિ ક્ષતિના કેટલા પ્રકાર પડે બે એક બિંદુ ક્ષતિ અને બીજી છે રેખીય અથવા તો રેખા ક્ષતિ બિંદુ ક્ષતિ એટલે કેન્દ્ર બિંદુ અથવા તો પરમાણુની ફરતે થયેલી ઘટક કણોની અયોગ્ય ગોઠવણી તમે જોશો કે અહીંયા આ એક સ્થાન ખાલી જોવા મળે છે બરોબર છે તો તેને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે રેખીય અથવા તો રેખા ક્ષતિ એક જ હરોળની અંદર ગોઠવાયેલા પરમાણુની અંદર જોવા મળતી અચોકસાઈ જેને રેખા અથવા તો રેખીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ આપણે વાત કરીએ બિંદુ ક્ષતિની કે બિંદુ ક્ષતિનું આગળ ત્રણ પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે પહેલી છે તત્વ યોગમિતીય ક્ષતિ બીજી છે અશુદ્ધિની ક્ષતિ ત્યાર પછી છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ સૌથી પહેલા આપણે વાત કરીએ તત્વ યોગમિતીય ક્ષતિની વ્યાખ્યા ધ્યાન આપો ક્ષતિની અંદર તો કે આ પ્રકારની બિંદુ ક્ષતિ ઘન પદાર્થની તત્વ યોગમિતિને ખલેલ પહોંચાડતી નથી તત્વ યોગમિતીય ક્ષતિની વ્યાખ્યા આ પ્રકારની બિંદુ ક્ષતિ ઘન પદાર્થની તત્વ યોગમિતિને ખલેલ પહોંચાડતી નથી તો આવી ક્ષતિને તત્વ યોગમિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે કે આ પ્રકારની બિંદુ ક્ષતિ ઘન પદાર્થની તત્વ યોગમિતિને ખલેલ પહોંચાડતી નથી અહીંયા આપણે જોઈએ તત્વ યોગમિતીય ક્ષતિ કે આ પ્રકારની બિંદુ ક્ષતિ બિંદુ ક્ષતિ ઘન પદાર્થની તત્વ યોગમિતિને ખલેલ પહોંચાડતી નથી અને આવી ક્ષતિને આંતર અથવા તો
ઉષ્મા ગતિકીય શક્તિ તરીકે ઓળખવામાં આવે છે। આ આપણે વાત કરી તત્વયોગમિતીય ક્ષતિની વ્યાખ્યા। એકદમ સિમ્પલ વ્યાખ્યા છે। આ પ્રકારની બિંદુ ક્ષતિ ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતી નથી અને આ ક્ષતિને આંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ જોઈએ કે તત્વયોગમિતીય ક્ષતિના આગળ બે પ્રકાર પડે છે, જેમાં પહેલો પ્રકાર પડે છે रिक्त अथवा तो खाली क्षति અને બીજી ક્ષતિ જોવા મળે છે આંતરાલીય ક્ષતિ। તત્વયોગમિતીય ક્ષતિના બે પ્રકાર પડે છે। પહેલો પ્રકાર છે રિક્ત ક્ષતિ અને બીજો પ્રકાર જોવા મળે છે આંતરાલીય ક્ષતિ। સૌથી પહેલા આપણે જોઈએ रिक्त अथवा तो खाली क्षति। अब સૌથી પહેલા આપણે વાત કરીએ रिक्त क्षति। तो रिक्त क्षतिની અંદર ધારો કે કોઈ આ સ્ફટિકની અંદર ઘટક કણોની ગોઠવણી દર્શાવેલી છે કે સ્ફટિકની અંદર ઘટક કણો ગોઠવાયેલા જોવા મળે છે, જેમાંથી કોઈ ઘટક કણ સ્ફટિકમાંથી મુક્ત થાય, સ્ફટિકની બહાર જતો રહે। સ્ફટિકની અંદર જે ઘટક કણોની ગોઠવણી થયેલી છે તેમાંથી કોઈ એક ઘટક કણ સ્ફટિકમાંથી મુક્ત થાય તો આવી ક્ષતિને रिक्त अथवा तो खाली क्षति तरीके ओळखवामां आवे छे। धारो के आ जे घटक कण હતો સ્ફટિકમાંથી કેવો થઈ ગયો મુક્ત, તો આ સ્થાન કેવું પડી ગયું તો કે ખાલી સ્થાન। તો આવી ક્ષતિને रिक्त क्षति તરીકે ઓળખવામાં આવે છે। रिक्त क्षतिની અંદર પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે અને रिक्त क्षति ઉદ્ભવવાનું કારણ તો કે रिक्त खाली क्षति ઉદ્ભવવાનું કારણ તો આવી क्षति પદાર્થને ગરમ કરતા ઉદ્ભવે છે। કમ્પ્લીટ આ થઈ ગઈ रिक्त क्षतिની સમજૂતી આપણે મેળવી। रिक्त क्षति એટલે સ્ફટિકની અંદર ગોઠવાયેલા ઘટક કણો જેમાંથી કોઈ કણ સ્ફટિકમાંથી મુક્ત થાય તો આવી ક્ષતિને रिक्त અથવા તો ખાલી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે। અને આ ક્ષતિ છે પદાર્થની ઘનતામાં ઘટાડો કરે છે અને આવી ક્ષતિ ઉદ્ભવવાનું કારણ કે પદાર્થને ગરમ કરતા रिक्त ક્ષતિ જોવા મળે છે। અને આ ક્ષતિ છે જે બિન આયનીય ક્ષતિ છે, કારણ કે ઘટક કણ તરીકે એની અંદર ધન આયન કે ઋણ આયન જોવા મળતા નથી। બીજી ક્ષતિની આપણે વાત કરીએ તો કે છે આંતરાલીય ક્ષતિ। આંતરાલીય ક્ષતિ એકદમ સરળ સિમ્પલ ક્ષતિ છે કે જેની અંદર ઘટક કણ સ્ફટિકના આંતરાલીય સ્થાનની અંદર ગોઠવાય તો આવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે। ઘટક કણ સ્ફટિકના આંતરાલીય સ્થાનની અંદર ગોઠવાય। હવે જો કે આંતરાલીય સ્થાનની ફરતા બીજા ઘટક કણ ગોઠવાયેલા છે અને આ સ્થાનની અંદર એક ઘટક કણ ગોઠવાયેલો છે તો આવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે। ઘટક કણ સ્ફટિકના આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો આવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે। આ આંતરાલીય ક્ષતિ છે તે પદાર્થની ઘનતામાં વધારો કરે છે। ત્યાર પછી આપણે આંતરાલીય ક્ષતિની અંદર જોયું કે પદાર્થની ઘનતાની અંદર શું કરે છે વધારો કરે છે। અને જે આંતરાલીય ક્ષતિ આપણને સ્ફટિકની અંદર જોવા મળે છે જેની અંદર આપણે જોઈએ તો એ ક્ષતિને એક સ્થાનમાંથી અન્ય સ્થાનની અંદર જાય છે એટલા માટે એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં જાય છે એટલા માટે એને આપણે વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ આંતરાલીય ક્ષતિની અંદર
આપણે એના એક્ઝામ્પલ લેવા હોય તો એના એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે સિલ્વરના હેલાઇડ સોલ્યુશનનો એની અંદર સમાવેશ થાય છે, જેમ કે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ વગેરેનો સમાવેશ થાય છે. આવી ક્ષતિને આંતરાલ્ય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર કે ઘટક કણો સ્ફટિકના આંતરાલ્ય સ્થાનની અંદર ગોઠવાય તો આવી ક્ષતિને આંતરાલ્ય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષતિ પદાર્થની ઘનતામાં વધારો કરે છે. આ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે સિલ્વરના હેલાઇડ સંયોજનો જે કે સિલ્વર ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ અને ઝિંક સલ્ફાઇડ વગેરેની અંદર આંતરાલ્ય ક્ષતિ આપણને જોવા મળે છે. ત્યાર પછી આંતરાલ્ય ક્ષતિની અંદર આપણને અન્ય બે પ્રકારની ક્ષતિ જોવા મળે છે, જેની અંદર આપણે જોઈએ તો પ્રથમ ક્ષતિ આપણને જોવા મળે છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી ક્ષતિ આપણને જોવા મળે છે શોર્ટકી ક્ષતિ. એક જોવા મળે છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજી આપણને જોવા મળે છે શોર્ટકી ક્ષતિ. હવે આગળ આપણે વાત કરીએ, સૌથી પહેલા આપણે વાત કરીએ ફ્રેન્કલ ક્ષતિની. કે આંતરાલ્ય ક્ષતિની અંદર બે ક્ષતિ જોવા મળે, પહેલી ફ્રેન્કલ ક્ષતિ અને બીજી જોવા મળે શોર્ટકી ક્ષતિ. તો આગળ આપણે જોઈએ ફ્રેન્કલ ક્ષતિ. હવે આગળ આપણે જોઈએ પહેલી ક્ષતિ છે ફ્રેન્કલ ક્ષતિ. સૌથી પહેલા આપણે જોઈએ ફ્રેન્કલ ક્ષતિની રચના. કે ફ્રેન્કલ ક્ષતિની અંદર જે ફ્રેન્કલ ક્ષતિ છે તે આયનીય ક્ષતિ છે, એટલે જેની અંદર ઘટક કણ તરીકે ધનાયન અને ઋણાયન જોવા મળે છે. જેની અંદર નાના કદનો ધનાયન છે અને મોટા કદનો ઋણાયન છે. જેની અંદર આપણે જોઈએ તો નાના કદનો ધનાયન અને મોટા કદનો આપણે ઋણાયન જોવા મળે છે. જેની અંદર હવે આપણે ફ્રેન્કલ ક્ષતિની વાત કરીએ કે ફ્રેન્કલ ક્ષતિ જે આયનીય ક્ષતિ છે. આયનીય ક્ષતિ એટલે એની અંદર ઘટક કણ તરીકે ધનાયન અને ઋણાયન રહેલા છે. જેની અંદર નાના કદનો ધનાયન પોતાના સ્થાનમાંથી અન્ય આંતરાલ્ય સ્થાનની અંદર ગોઠવાય છે. ફ્રેન્કલ ક્ષતિમાં નાના કદનો ધનાયન પોતાના સ્થાનમાંથી અન્ય આંતરાલ્ય સ્થાનની અંદર ગોઠવાય તો આવી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર પદાર્થની ઘનતામાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી. પદાર્થની ઘનતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. જેની અંદર જે ધનાયન છે એક સ્થાનમાંથી અન્ય સ્થાનની અંદર વિસ્થાપિત થાય છે. વધારાનો ધનાયન આમાંથી ઉમેરાતો નથી. એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થની ઘનતામાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી. અને ફ્રેન્કલ ક્ષતિ છે જેની અંદર નાના કદના ધનાયન અને મોટા કદના ઋણાયન જોવા મળે છે. એટલે આયનો વચ્ચેનો તફાવત ખૂબ જ મોટો અથવા તો વધારે જોવા મળે છે. ફ્રેન્કલ ક્ષતિમાં આયનો વચ્ચેનો
તફાવત વધારે જોવા મળે છે એટલે નાના કદના ધન આયનો છે અને મોટા કદના એની અંદર ઋણ આયનો જોવા મળે છે ત્યાર પછી આપણે જો ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણની વાત કરીએ તો એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકાય સિલ્વર ક્લોરાઇડ સિલ્વર બ્રોમાઇડ સિલ્વર આયોડાઇડ ઝિંક સલ્ફાઇડ વગેરેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ આપણે વાત કરી ફ્રેન્કલ ક્ષતિની હવે આગળ આપણે વાત કરીએ શોર્ટકી ક્ષતિ હવે આગળ આપણે જોઈએ શોર્ટકી ક્ષતિ એની અંદર જોઈએ આપણે શોર્ટકી ક્ષતિની સૌથી પહેલા રચના કે શોર્ટકી ક્ષતિની અંદર પણ શોર્ટકી ક્ષતિની અંદર જોવા મળે છે કે સ્ફટિકની અંદર રહેલા ધન આયન અને સ્ફટિકની અંદર રહેલા ઋણ આયન સ્ફટિકમાંથી મુક્ત થાય છે પરંતુ આ મુક્ત થાય છે એ પણ સરખા પ્રમાણની અંદર એટલે કે સ્ફટિકની અંદર એની તટસ્થતા જળવાઈ રહે છે સ્ફટિકમાં રહેલા ધન આયન અને ઋણ આયન સ્ફટિકમાંથી સરખા પ્રમાણની અંદર મુક્ત થાય છે અને સ્ફટિકની જે તટસ્થતા છે તે એમણામ જળવાઈ રહે છે તો આવી ક્ષતિને શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે કે અહીંયા તમે જુઓ કે સ્ફટિકમાંથી ધારો કે અહીંયા ધન આયન મુક્ત થયો આ સ્થાનમાંથી ઋણ આયન મુક્ત થયો એટલે એની તટસ્થતા છે જે એ જ રીતે જળવાય જેની અંદર વધારાનો ધન આયન કે વધારાનો ઋણ આયન જોવા મળતો નથી ધારો કે આ સ્થાનમાંથી એક ધન આયન મુક્ત થાય છે આ સ્થાનમાંથી એક ઋણ આયન મુક્ત થાય છે તો એ તટસ્થતા છે એ એમ જળવાઈ રહેશે જેની અંદર આપણને કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તો આવી ક્ષતિને શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એની અંદર જોઈએ કે શોર્ટકી ક્ષતિ છે જેમાં પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે આ ક્ષતિ પણ કેવી છે આયનીય ક્ષતિ છે પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે ત્યાર પછી આગળ વાત કરી કે શોર્ટકી ક્ષતિની અંદર સોડિયમ ક્લોરાઇડ ની અંદર વાત કરીએ કે સોડિયમ ક્લોરાઇડમાં આશરે શોર્ટકી ક્ષતિ 10⁶ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેટલા વિસ્તાર સોડિયમ ક્લોરાઇડ ની અંદર આશરે શોર્ટકી ક્ષતિ 10⁶ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જેટલા વિસ્તારમાં જોવા મળે છે અને આ પણ ચોક્કસ અથવા તો રૂમ ટેમ્પરેચર આટલી શોર્ટકી ક્ષતિ આપણને જોવા મળે છે જેની અંદર આપણે જોઈએ કે 1 સેન્ટીમીટર ક્યુબ જેટલા વિસ્તારમાં 10⁻22 જેટલા આયનો રહેલા હોય છે શોર્ટકી ક્ષતિમાં 1 સેન્ટીમીટર ક્યુબ જેટલા વિસ્તારની અંદર 10⁻22 જેટલા આયનો રહેલા હોય છે અને 10⁻16 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે કે 10⁻16 આયનોની અંદર એક શોર્ટકી ક્ષતિ આપણને જોવા મળે છે હવે જેની અંદર આપણે શોર્ટકી ક્ષતિના એક્ઝામ્પલની અંદર આપણે જોવું હોય તો એની અંદર આપણે લેવા હોય તો એક્ઝામ્પલ તરીકે આપણે શોર્ટકી ક્ષતિની અંદર લઈ શકાય જેની અંદર ધન આયન અને ઋણ આયન વચ્ચે ખાસ વધારે આપણને તફાવત જોવા મળતો નથી તો એક્ઝામ્પલ તરીકે આપણે લેવું હોય તો જોઈ શકીએ
સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ વગેરેની અંદર શોટકી ક્ષતિ જોવા મળે છે. આ આપણે વાત કરી શોટકી ક્ષતિની. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે આપણે તત્વયોગમિતીય ક્ષતિની અંદર રિક્ત ક્ષતિ, આંતરાલ્ય ક્ષતિ, ત્યાર પછી ફેંકલ ક્ષતિ, શોટકી ક્ષતિની વાત કરી. હવે આગળ આપણે વાત કરીએ અશુદ્ધિની ક્ષતિ. આગળ છે આપણી પાસે બીજો પ્રકાર પડે છે અશુદ્ધિની ક્ષતિ. હવે આગળ આપણે જોઈએ કે અશુદ્ધિની ક્ષતિ તો કે પીગલિત સ્વરૂપમાં રહેલા સોડિયમ ક્લોરાઇડમાં પીગલિત સ્વરૂપમાં રહેલા સોડિયમ ક્લોરાઇડમાં ટ્રોન્સિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે. હવે તમને ખ્યાલ છે કે સોડિયમની સંયોજકતા કેટલી જોવા મળે છે કે આપણે સોડિયમ ક્લોરાઇડનું આયનીકરણ કરીએ તો સોડિયમની સંયોજકતા +1 છે અને ક્લોરીનની સંયોજકતા -1 જોવા મળે છે. ટ્રોન્સિયમ ક્લોરાઇડની અંદર આપણે વાત કરીએ કે ટ્રોન્સિયમની સંયોજકતા +2 અને ક્લોરીનની સંયોજકતા -1 જોવા મળે છે. તો કે પીગલિત સ્વરૂપમાં સોડિયમ ક્લોરાઇડની અંદર ટ્રોન્સિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો આ જે ટ્રોન્સિયમ છે તેના વડે કે આ જે ટ્રોન્સિયમ છે એના વડે સોડિયમનું શું થાય છે વિસ્થાપન થાય છે. એટલે જે આ સોડિયમનું સ્થાન છે કોણ લઈ લેશે તો કે સોડિયમનું સ્થાન છે જે ટ્રોન્સિયમ લઈ લેશે. હવે આપણે એની સ્ફટિક રચનાની અંદર જોઈએ તો ધારો કે આ સ્ફટિકની અંદર જોઈએ સોડિયમ છે આંશિક ધન વીજભારિત છે અને ક્લોરીન છે આંશિક ઋણ વીજભારિત છે. હવે આપણે વાત કરી તેમ કે સોડિયમનું સ્થાન કોણ લઈ લેશે ટ્રોન્સિયમ. ધારો કે આની અંદર ટ્રોન્સિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો ધારો કે આ સ્થાનની અંદર એક ટ્રોન્સિયમ ગોઠવાય પરંતુ આપણને ખ્યાલ છે કે ટ્રોન્સિયમની સંયોજકતા કેટલી જોવા મળે છે +2. તો આ ટ્રોન્સિયમ છે બે સોડિયમના ધન આયન સ્ફટિકમાંથી શું કરે છે મુક્ત કરે છે. એક સોડિયમ આ સ્થાનની એક સોડિયમનો જે ધન આયન હતો આ સ્થાનમાંથી મુક્ત થયો અને એક સોડિયમનો ધન આયન છે આ સ્થાનમાંથી મુક્ત થયો પરંતુ એક સ્થાનની અંદર ટ્રોન્સિયમનો ધન આયન ગોઠવાઈ જાય છે અને એક સ્થાન ખાલી જોવા મળે છે. તો આવી ક્ષતિને અશુદ્ધિની ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એક સ્થાન ખાલી જોવા મળે છે તેનું કારણ શું તો કે ટ્રોન્સિયમની સંયોજકતા +2 છે. એક સોડિયમના સ્થાન ઉપર ટ્રોન્સિયમ ગોઠવાઈ જાય છે અને બીજો સોડિયમ અન્ય સ્થાનમાંથી મુક્ત થાય છે જે સ્થાન ખાલી પડ્યું રહેશે. તો આવી ક્ષતિને અશુદ્ધિની ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈ શકાય કેડમિયમ ક્લોરાઇડ ને સિલ્વર ક્લોરાઇડના પીગલિત દ્રાવણમાં ઉમેરવામાં આવે તો ફરી પાછી એની અંદર પણ આપણે અશુદ્ધિની ક્ષતિ જોઈ શકાય છે. તો આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી જોઈએ. આગળનું બાકીનું આગળ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આ લેક્ચરની અંદર આપણે વાત કરી સૌથી પહેલા સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતા નક્કી કરવી. ત્યાર પછી આપણે વાત કરી ક્ષતિની. ક્ષતિના બે પ્રકાર પડે છે બિંદુ ક્ષતિ અને રેખીય ક્ષતિ. જેની અંદર આપણે બિંદુ ક્ષતિની અંદર વાત કરી કે તત્વયોગમિતીય ક્ષતિ
અને અશુદ્ધિની ક્ષતિ, આ બે ક્ષતિની વાત કરી. બિન તત્વ યોગમિતીય ક્ષતિ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાર પછી આપણે તત્વ યોગમિતીય ક્ષતિની જેની અંદર આપણે રિક્ત ક્ષતિ, આંતરાલ્ય ક્ષતિની વાત કરી. ત્યાર પછી આંતરાલ્ય ક્ષતિની અંદર આપણે ફેંકલ ક્ષતિ અને શોટકી ક્ષતિની વાત કરી. જે બાકીની ક્ષતિ છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.